સૌવાલા મિત્રોને મારા જય સિયારામ। હું દુષ્યંત પાઠક શ્રી હનુમાનજી દાદાની અસીમ કૃપાથી એક નવા વિડીયો સાથે આપની સેવામાં હાજર છું। આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ છે 29મી ઓક્ટોબર 2025 ને વાર છે બુધવાર। પંચાંગ કહે છે કાર્તક મહિનો ચાલી રહ્યો છે, શુક્લ પક્ષ ચાલી રહ્યો છે અને સાથે સાથે ઉત્તરસાડા નક્ષત્ર, ધૃતિ યોગ, મકર રાશિનો ચંદ્ર અને તુલા રાશિનો સૂર્ય। અશુભ સમયની જો વાત કરું તો વાલા મિત્રો સવારે 7:56 થી 9:21 સુધી યમઘંટ છે અને બપોરે 12:10 થી 1:35 સુધી રાહુકાળ છે। આ બંને અશુભ સમય કહેવાય અને આ અશુભ સમયની અંદર કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય અથવા શુભ યાત્રા માટે ન નીકળાય। વાલા મિત્રો કોઈ શુભ કાર્ય અથવા શુભ યાત્રા માટે કોઈ સારું ચોઘડિયું અથવા સારું મુહૂર્ત લેવું જોઈએ। રાહુકાળનો સમય અભિજીત મુહૂર્તના સમયમાં જ છે, તેથી અભિજીત મુહૂર્ત પણ અશુભ મુહૂર્ત કહેવાય। તો વાલા મિત્રો કોઈ સારું કાર્ય કરવા માટે જવા માટે તમારે કોઈ શુભ કાર્ય, શુભ ચોઘડિયું અથવા શુભ મુહૂર્ત લઈ લેવું। તો આજના ઉપાયની અંદર સવારે વહેલા તમે નાહવા માટે બેસો, સ્નાન કરવા માટે બેસો ત્યારે નાહવાના પાણીની અંદર 4 ચમચી જેટલું ગુલાબ જળ પધરાવવાનું છે અને એ પાણીને ગુલાબ જળ સાથે મિશ્રિત કરવાનું છે। તે જ પાણીથી નાહવાનું છે। સાથે સાથે શુદ્ધ પાણી તમે ઉમેરી શકો અને સાબુ અને શેમ્પૂનો ઉપયોગ પણ કરી શકો। વાલા મિત્રો આ બે કાર્ય પતી જાય, સ્નાન પતી જાય પછી તમારે એક સફેદ કાગળની અંદર 1/2 ચમચી જેટલા લીલા મગ લેવાના, તેની પડીકી બનાવવાની, ઉપરના પોકેટમાં રાખવાની છે। 24 કલાક માટે જે પડીકી પોતાના પોકેટમાં રાખવાની, બીજા દિવસે પીપળાના ઝાડના મૂળમાં અથવા દેવ મંદિરે જઈને મૂકી આવવાની। વાલા મિત્રો આ બીજું કાર્ય થયું। ત્રીજું કાર્ય છે તમારે ગણપતિ દાદાના મંદિરે જવાનું, દરો અને ગોળ શ્રી ગણપતિ દાદાને અર્પણ કરવાના, દાદાને પગે લાગવાનું, ઓમ ગમ ગણપતે નમઃ આ મંત્ર યથાશક્તિ બોલી જવો। ત્યાર પછી સંધ્યાકાળે એક કાગભૂષણની રામાયણજીનો પાઠ અને એક હનુમાન ચાલીસાનો પાઠ શ્રી હનુમાનજી દાદાને પશ્ચિમ દિશા તરફનું મુખ રાખીને અર્પણ કરો। આટલું કાર્ય પતી જાય પછી રાત્રે સૂતા પહેલા પોતાની જ પથારીમાં પલાઠી વાળીને બેસી જવાનું। ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ આ મંત્ર યથાશક્તિ જપી જાઓ। આ કાર્ય પતી જાય એટલે આજનો ઉપાય પૂર્ણ થયો કહેવાય। જે મારા વાલા મિત્રનો જન્મદિવસ 29મી ઓક્ટોબર અને બુધવારના દિવસે છે તેવા બધા જ મારા વાલા મિત્રોને મારા તરફથી જન્મદિવસની શુભકામના। મેં કહ્યું તે પ્રમાણે સ્નાન કરવાનું છે અને મેં કહ્યું તે જ પ્રમાણે તમારે લીલા મગની પડીકી પોતાના પોકેટમાં રાખવાની છે। તમારે આજના દિવસે 2 કામ કરવાના છે। પહેલું કામ, ગાયોને ઘાસ ચારો નાખવો જોઈએ અને સાથે સાથે ગણપતિ દાદાના મંદિરે જઈ ઘઉં અને ગોળનો લાડુ અથવા બેસનનો લાડુ શ્રી ગણપતિ દાદાને ધરાવવાનો છે, અર્પણ કરવાનો અને ત્યાર પછી તે લાડુનો પ્રસાદ દર્શનાર્થીઓને અને પરિવારને વહેંચવાનો છે। એક કરતા વધારે લાડુ લઈને જશો તો તમારું સારું કાર્ય થશે। તો આજનો આ ઉપાય હતો। ત્યાર પછી જેની મેરેજ એનિવર્સરી છે તેવા મારા વાલા મિત્રોએ સવારે સ્નાન કરી પોતાના વડીલોના ચરણ સ્પર્શ કરવાના, આશીર્વાદ મેળવવાના। ત્યાર પછી મહાદેવજીના મંદિરે જઈ અને અભિષેક કરવાનો। અભિષેક કર્યા પછી લીલા મગ દાન કરવાના છે। દેવ મંદિરમાં દાન કરો, કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરો અથવા તો પછી કોઈ પણ અનાથ આશ્રમમાં અથવા વૃદ્ધાશ્રમમાં તમે લીલા મગનું દાન કરશો, લીલા શાકભાજીનું દાન કરશો તો તમને ઘણું પુણ્ય મળશે અને તમારું આખું વર્ષ નિરંતર સુખથી પસાર થશે। વાલા મિત્રો આ હતો આજનો ઉપાય। હવે બીજી વાત કરું કે મારા બધા જ વિડીયો ઇન્સ્ટાગ્રામ પર હોય છે, ફેસબુક પર હોય છે, યુટ્યુબ પર પણ છે। તમારો આ વિડીયો જોવાનો રહી જાય તો તમે દુષ્યંત પાઠક આ ચેનલને સર્ચ કરજો, તમને આ વિડીયો જોવા મળી જશે। ત્યાંથી એ વિડીયો લઈને તમે ઉપાય કરજો।
નિરંતર જ્યારે ઉપાય કરશો ત્યારે તમારા ગ્રહો બેલેન્સ થશે અને ભગવાનની કૃપાથી તમારા જીવનમાંથી દુઃખ, પીડા, ચિંતા, ટેન્શન અને સંઘર્ષ બધું જતું રહેશે. તો વાલા મિત્રો, આ ઉપાયને સતત કરવા જેવો છે. એક દિવસમાં પરિણામ નથી મળવાનું. માત્ર 2 હાથ જોડીને એક વિનંતી, મારા વિડીયોને તમે અવશ્ય શેર કરશો. તમે શેર કરશો, ભગવાનની કૃપા થશે, કોઈ જરૂરિયાતમંદ સુધી આ વિડીયો પહોંચી જશે અને તે ઉપાય કરશે એનું સારું થશે, જેમાં શ્રેય મને અને તમને મળશે. તો વાલા મિત્રો, નવા વિડીયોમાં ફરીથી મળીશું. આ વિડીયો માટે બસ આટલું જ. નવા વિડીયોમાં ફરીથી મળીશું. આપ સૌને મારા જય સિયારામ.